બેઉ જણા ભેગા થઈને આજે હું મારા પતિ જોડે આટલી આ વાત બોલી, એમણે પછી આમ કીધું, એ પણ લખે કે મેં આવી વાત કરી, અને લઈને તમે આવતા સોમવાર પછીના સોમવારે ભેગા થઈને સામસામે ટેલી કરજો, નામાની ચોપડીની જેમ એકાઉન્ટ ટેલી કરતા હોય એમ, કે આપણે શું વાતો કરીએ. ત્યારે તમને ખબર પડશે કે આ વાતો કરવા આપણે પરણ્યા. એક પણ વાત વર્થ નથી, એક પણ. એટલી બધી ઇડિયોટિક, બિનજરૂરી, અર્થહીન, જરાય મહત્વ વગરની વાતો પતિ પત્ની જે એકમેકની સાથે પેલી અગ્નિની સાક્ષીએ ગોળ ગોળ ફરીને કેટલા મોટા સપ્તપદીની આજ્ઞાઓ અરસપરસ સ્વીકારીને પરણ્યા છે. શું શું કરીશું એવી કલ્પનાઓ સાથે આપણી ટુગેધરનેસનું કેવું સૌંદર્ય હશે એ વિશે વિચારીને જે બે જણા પરણ્યા, એ બે જણા પાસે હવે જો આ ડાયરી ટેલી કરાવીએ તો ખબર પડે કે કશી મહત્ત્વની વાત હવે આ લોકો કેટલાય વર્ષોથી એકમેક સાથે કરતા જ નથી. શું જમશો? આ એક જ સવાલ છે. જ્યાં પ્રત્યેક ઘરમાં તમે આમ સવારના પૂછે શું જમશો, પાછું સાંજના બપોરના 3:30-4 થાય એટલે ફરી પૂછે શું જમશો. હવે શું જમશોનો શું જવાબ હોઈ શકે? એટલે તમે એમ કહો જે ગમે તે, કે મને સમજ નથી પડતી. 40-45 વર્ષના દાંપત્ય પછી તને સમજ નથી પડતી કે શું જમી શકાય. પણ એ કહે છે કે મેં આટલા વર્ષો નિર્ણય લીધો, હું કંટાળી ગઈ છું, મને હું જે બનાવું છું એમાં તમને ગમે છે, છોકરાઓ નથી ગમતું, દીકરાને ગમે છે તો વહુનું મોઢું ચડી જાય, આપણે શું તમે નક્કી કરો ને એ જ બનાવીએ. અને સાહેબ તમારા ઉપર જ્યારે આવે નિર્ણય લેવાનું કે શું જમશો, ત્યારે ખબર પડે છે કે આ કાશ્મીર કરતાં પણ વિકટ પ્રશ્ન છે. શું જમી શું શકાય? જે કોઈ તમને પોતાને જ પછી એમ થશે કે પહેલાં તો કંઈ સૂચશે જ નહીં પુરુષોને, પણ પછી જે સૂચશે એમ જ લાગશે કે આ તો યાર બહુ કંઈ, આવું તો હમણાં બનાવ્યું હતું ને આ પહેલી વખતે બનાવ્યું હતું ત્યારે તો બહુ કંઈ ભાવ્યું નહોતું ને, તો પછી હવે આ યાર તો હવે તું કરે તે. તો જે બે જણ શું જમશો શું ગમશે એને બદલે શું જમશો સુધી ઉતરી ગયા છો, એ બે જણાએ જીવન સંધ્યાએ જીવનને રસમય બનાવવું હશે તો શું કરવું પડશે? પહેલાં તો આવી ક્ષુલ્લક વાતો એ ભલે કરો, પણ આવી એ તો કરો. તો ઘણાના તો પાના કોરા થશે. ત્યારે તમને ખબર પડશે કે આખા દિવસમાં કોઈ વાત જ નથી કરી આપણે બે જણા એકબીજા જોડે. તમે ઉઠ્યા ગયા, કામે ગયા, ફર્યા, ચાલ્યા, બધું દૈનિક પ્રક્રિયા, પાછા ઘેર આવી ગયા. એમણે પણ ઘરમાં પોતાનું જે કામ કરવાનું હતું કર્યું, સૂઈ ગયા, વળી સવાર પડી. તો આપણે જો એકમેકની સાથે વાત નથી કરી શકતા તો આ જીવનને રસમય કેવી રીતે તમે બે બનાવશો? પરમ તત્વની કૃપાથી જીવન સંધ્યાએ જો બંને સાથે હો તો એનાથી વધારે મોટો આનંદ શું છે? બેમાંથી કોઈ એક જણ સાથે કે કોઈ એકનું એકલા હોવું એનાથી વધુ જીવન સંધ્યાએ પીડાદાયક કંઈ નથી. તો જો બે સાથે હો તો નક્કી જ કરવું જોઈએ કાલથી જ, અરે આજથી જ, કે હવે જે કંઈ થઈ ગયું એ થઈ ગયું, વીતી ગયું એ વીતી ગયું. હવેના સમયને અરસપરસ દુનિયા જેને જે કરવું એ કરે. છોકરાઓ આપણા જીવનને રાજી રાખશે ને ફલાણો દીકરો મારા માટે આ ના કર્યું ને વહુએ આવું કરવું જોઈતું હતું ને એમણે જેણે જે કરવું જોઈતું હતું એ કર્યું, ના કર્યું તો કંઈ વાંધો નહીં. આપણે બે એકમેકને માટે એવું રહીશું કે જેથી આ જીવન રસમય લાગે, એ વાતો કરીશું. સાયકાઇટ્રિસ્ટ જ્યારે કોઈના દાંપત્ય જીવનમાં ઇસ્યુ પેદા થાય છે ત્યારે મનોચિકિત્સકો એક ટેકનિક હંમેશા સજેસ્ટ કરે છે, ફ્લેશબેક ટેકનિક. જે જીવાઈ ગયું છે એને યાદ કરો અને જીવનને રસમય બનાવો. અને એ કર્યા જેવું છે. તમને આમ કદાચ બહુ સાધારણ લાગે પણ એક પ્રયોગ કરવા જેવો છે. અને આમ લગભગ આ ઉંમરે આપણે બધા એ પાછળ સ્મરણ ઝૂલામાં જ હોઈએ છીએ. તો એ વિશે વિચારતા વિચારતા એ દિવસો કેવી રીતે સરસ રીતે થોડા ખટા મીઠા કડવા પણ પસાર કરતા હતા એની વાતો યાદ કરો. એકલા એકલા તો કરો જ છો, સાથે બેસીને કરો. હા, બાલિશ થઈને કરવાનો હવે અર્થ નથી, કારણ કે આ ઉંમરે એ શોભે પણ નહીં. પણ એક મેચ્યોર પ્રેમવાળા માણસો, અરસપરસ દાંપત્ય સ્નેહનો આટલા વર્ષનો સથવારો જેમનો હોય એ લોકો કેટલી ગંભીરતાથી ને ગૌરવથી એક સંતોષના ભાવ સાથે પોતાના એ મીઠા દિવસોને યાદ કેમ ના કરી શકે? ઘરમાં કરી શકો, હિંચકા પર કરી શકો, ચાલવા જાઓ ત્યારે કરો, મંદિરના પગથિયે કરો, બગીચે જઈને કરો, બાંકડા પર બેસીને, ઘણે ઠેકાણે થઈ શકે. પણ વાત તો કરો, અને એવી મીઠી વાત કરો
કેવો સમય સરસ વીત્યો છે એને યાદ કરો તો જીવન જીવવા જેવું લાગશે. જીવન સંધ્યાએ બધું બંધ કરીને પડદા પાડીને હવે બધું પૂરું થયું એવું નથી. પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. આગળ ઘણા બધા રીલ છે જે તમે નથી જોયા, કદાચ તમે સરસ રીતે ભજવી શકશો જો આ રીતે જીવશો તો. પણ આપણને એની તૈયારી નથી. કેટલાક લોકો આવું કરવા જવામાં બાલિશ થઈ જાય છે, એવું પણ મેં જોયું છે. હવે તમે 22-24 વર્ષના હો અને આમ કામેથી આવો ને પત્ની રસોડામાં એમનું કામ કરતા હોય ને તમે બહુ જ રોમેન્ટિકલી આમ પાછળથી આવીને એમની કેડે હાથ નાખીને આમ ગોળ ચક્કરડી મારીને ફરીને લાગણીની અભિવ્યક્તિ કરતા હો, એ 22-24 વર્ષે સુંદર છે, કર્યા જોગ છે, કરવું જોઈએ. હવે એ 56-66 વર્ષે ન કરાય. હવે એવું કરવા જતાં તમારા સ્વાસ્થ્યની પણ મર્યાદા છે, એમના સ્વાસ્થ્યની પણ છે. તો એવા પ્રયોગો કરવાનું ફ્લેશબેક ટેકનિકમાં ક્યાંય નથી કહ્યું, પણ એવું આપણે કરતા હતા એવું હિંચકે બેસીને યાદ તો કરાય. આટલું કરો ને તો એટલો બધો રસ છલકશે ને. પણ પેલી ડાયરી જોશો એટલે ખબર પડશે કે આમાંનું કશું થતું નથી. ડાયરીમાં તો કેવળ એ જ વાતો હોય છે, એટલી બધી સ્થૂળ. દીકરો મોડો આવવાનો છે, વહુએ પલાણું કર્યું, બાજુવાળાનું આ હતું, બા રહેવા આવશે, મમ્મી ગયા, બર્શનનો ગેસ આવ્યો, ઇન્ડેનનો ગયો. આ જ વિગતો સિવાય કાંઈ એમાં હોતું નથી વાતચીતમાં. હું એમ સ્પષ્ટપણે માનું છું કે આ જે કોમ્યુનિકેશન છે ને એનામાં એક એવી અદ્ભુત શક્તિ છે, એ સંજીવની છે. જો તમે ઈચ્છો તો સંબંધ જે સુષુપ્ત છે, મૃત છે એવું હું નથી કહેતો, સુષુપ્ત છે, એને ફરી પાછો જગાડી શકશો. થોડોક પ્રયત્ન જ માત્ર કરવાની જરૂર છે અને તમારે કરવાનો છે. આપણું જીવન છે, આપણા બાળકોની પાસે એમનું જીવન છે. એ લોકો વારે વારે આપણા જીવનને રસમય બનાવવા પાછું વળીને નહીં જુએ. રોજ એ લોકોએ જ કંઈક આપણે માટે કરવું એવું માનશો તો કદાચ કોઈ દિવસ કોઈ કંઈ જ નહીં કરે. હા, એ લોકોની પાસે અનુકૂળતા હોય, રસ લે, આપણને લઈ જાય, ચલો પપ્પા મમ્મીને આજે જોડે જમવા લઈ જઈએ કે આજે ફિલ્મ જોવા લઈ જઈએ, તો વેલ એન્ડ ગુડ. બાકી તમને પોતાની શક્તિ છે, ડ્રાઈવ કરી શકો છો, બીજી કોઈ પ્રતિકૂળતા નથી, તો જાતે જઈ આવી શકાય. આપણા મનમાં, ઘણા લોકોના મનમાં એક ગેરસમજ એવી હોય છે કે જે વડીલ હોય એ ઘરમાંથી નીકળે ને એટલે મંદિરે જ જવું પડે. એવું જરૂરી નથી. વડીલ ફિલ્મ જોવા પણ જાય, વડીલ બગીચામાં પણ જઈને બેસી શકે. વડીલ પાસે જીવન છે ને જીવનને એના રસો છે, એ રસો આનંદવાનો એનો અધિકાર છે. એ એના પરિવારજનોની રજા લઈને નથી કરવાનું. પણ હા, હવે તમે જે છો, તમારું જે ગૌરવ છે તમારી ઓળખનું, એને શોભે એવું કરાય. હવે કદાચ થોડુંક આઉટ ઓફ ધ વે જઈને ક્યાંક વર્તવાનું મન થાય તો પરદેશ ફરવા જઈએ ત્યારે કરાય. પરદેશના દરિયાકાંઠે બરમુડા પહેરીને તમે પણ ફરો તો કંઈ વાંધો નથી, પણ જામનગરમાં ઊભી બજારે ન નીકળાય. કારણ કે અહીંયા તમારી જ્ઞાતિમાં તમારી એક જુદી ઓળખ છે. એ ગૌરવ અહીંયા સાચવવું જોઈએ અને પેલા આનંદ માટે સ્થળ બીજું પસંદ કરવું જોઈએ. પણ જીવો, જીવન જીવવા માટે છે. જીવન સંધ્યાએ જીવન જીવવા માટે છે. એનો સ્વીકાર એક વખત કરી લેશો ને, નૈરાશ્યને ખંખેરીને. અને આમ પણ કોઈને એવી રાત ગમતી નથી, આવવાની છે એવી ખબર છે તો પણ. ઓશો બહુ સુંદર કહેતા કે સૌથી વધુ ભય મૃત્યુનો લાગે છે. દરેકને એમ છે કે આનો ડર છે, એનો ઉલ્લેખ પણ ન કરાય વાતમાં પણ. પણ આપણે જો એટલું જ વિચારીએ કે આ ક્યાંથી આવવાનું છે એની જે ચિંતા કર્યા કરીએ એને બદલે જો એમ વિચારીએ કે ક્યાંયથી આવવાનું જ નથી, એ તારી અંદર જ છે. તું જન્મ્યો ને તેની સાથે જ એ જન્મ્યું છે. તું મોટો થાય છે એમ એ પણ મોટું થાય છે. આ ક્યાંય બહારથી હુમલો કરીને આવનાર નથી કે એની સામે પ્રોટેક્શન માટે તું કોઈ વ્યવસ્થા કરી શકે. આ તારી ભીતર છે. તારી દરેક વર્ષગાંઠે તું જે મીણબત્તીને ફૂંક મારીને ઓલવે છે ને એ જ સૂચન કરે છે. એટલે જ આપણી પરંપરા એ દીવો પ્રગટાવવાનો છે, પશ્ચિમમાં ફૂંક મારીને ઓલવવાનો છે. આપણે એ જ સમજવાનું છે કે આ જે લોકો પોતાની વર્ષગાંઠે ભગવાન આગળ દીવો કરે છે એ વધુ એક દીપ પ્રગટ્યો એવો ભાવ મનમાં લાવે છે. પેલામાં ફૂંક મારીને એક વધુ ઓલવાયો એવો ભાવ છે. આપણે શીખી લઈએ કે હા, એ નક્કી છે, મારી ભીતર જ છે, મારી જોડે જ મોટું થાય છે. તો જે આટલું નિકટ હોય
એનાથી વધારે સારો અંગત પરિચય કોનો હોય? તો પછી એનો ડર ક્યાંથી હોય? એને સૌથી વધુ તમે જ ઓળખો છો. કદાચ તમે ઓળખવા માગતા નથી, પણ એના તરફથી તો ઓળખાણ પાક્કી છે. એને ખબર છે કે હું આમનું મૃત્યુ છું અને એમની સાથે રહું, મોટું થાઉં છું ને એક યોગ્ય સમયે હેન્ડશેક કરી લેશે, આવીને વાર્તા પૂરી થઈ જશે. તો જો આટલું નિકટ હોય તો એનો આટલો ભય છે ને. એક વખત આ ભય ખંખેરી નાખશો, એને પોતાનો ગણી લેશો. રજનીશના એ પુસ્તકનું નામ છે મેં મૃત્યુ સિખાતા હું. એક વખત આ ઓળખી લ્યો ને, પછી ડર જ નહીં લાગે. પછી જેમ પ્રત્યેક વર્ષગાંઠે ઉજવણીનો જે ઉત્સાહ હોય છે ને, એ ઉત્સાહ બમણો થઈ જશે. તો જીવન જે મળ્યું છે એને જીવવું છે, આનંદથી જીવવું છે.